સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી પોન્જી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ સીઆઈડી ક્રાઇમ દ્વારા આજરોજ ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ કોર્ટમાં તેમને રજૂ કરાયો હતો, જેમાં તેમણે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ 7 દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। તો ઉલ્લેખનીય છે કે ગુજરાતભરમાં જબરદસ્ત કળમળાટ મચાવનાર 6000 કરોડના બીઝેડ ગ્રુપના કૌભાંડ કેસમાં એક પછી એક ધરપકડનો દોર ચાલી રહ્યો છે। તો ભૂપેન્દ્રસિંહના ભાઈ રણજીતસિંહ અને દરજી સહિતના 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો આ મામલે સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પૂરતું જ નાણાં દેનારનું લાયસન્સ છે, તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખું નેટવર્ક ઊભું કર્યું હતું અને કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી હતી, જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે। તો સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્રસિંહે પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલકતો ઊભી કરી છે। તો આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।